તો મિત્રો આજે એક મહત્વના અને આનંદના સમાચાર આવી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ચોમાસા અંગે એક મોટી જાહેરાત કરવામાં આવી છે તે વિશે અને બંગાળની ખાડીમાં આવનારા દિવસોમાં વાવાઝોડું બનવાની પણ શક્યતાઓ ઊભી થઈ રહી છે. તો તે વિશેની વાત કરીએ તે પહેલાં જે મિત્રો ચેનલમાં નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો હાલ તમે જોઈ શકો છો દર વર્ષે ચોમાસાનું આગમન સૌ પ્રથમ આંદામાન નિકોબાર ટાપુઓ પર થતું હોય છે, ત્યારબાદ બંગાળની ખાડીના બાબતે અને કેરળમાં આગમન થતું હોય છે. તો આજે હવામાન વિભાગે સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થયાની જાહેરાત કરી દીધી છે, જે ખૂબ સારા સમાચાર છે. આંદામાન નિકોબાર ટાપુઓ પર ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ ચૂક્યું છે અને હવે આગળના દિવસોમાં તે વધુ આગળ વધી શકે તે માટે પણ પરિસ્થિતિઓ અનુકૂળ જણાઈ રહી છે. તો મિત્રો આવનારા દિવસોમાં એટલે કે તારીખ 22 અથવા 23 તારીખ દરમિયાન બંગાળની ખાડીમાં એક સિસ્ટમ તૈયાર થાય તેવી સંભાવના છે. તે સિસ્ટમ મજબૂત થઈ અને વાવાઝોડાની કેટેગરી સુધી મજબૂત થાય તેવી શક્યતા પણ છે, પણ તેના કારણે ગુજરાતને કોઈ મોટી અસર થાય તેવી શક્યતા હાલ ઓછી જણાઈ રહી છે. તો તેના ઉપર પણ નજર રહેશે. જો કાંઈ વિશેષ અપડેટ મળશે તો ચોક્કસ તેની માહિતી આપવામાં આવશે. તો હાલ રજા આપશો. આભાર.